નમસ્કાર. ભવિષ્યની આઈપીએસ યુવિકા શાહની માતા મમતાના વંદન. આજે 77મો ગણતંત્ર દિવસ છે, ત્યારે મને શાળાના એ દિવસો યાદ આવી રહ્યા કે જ્યારે બધા લાઈનમાં ઊભા રહેતા હતા. પ્રજાસત્તાક દિવસ એ યાદ અપાવે છે કે આ દેશ કોઈ રાજાનો કે પ્રજાનો નથી, આપણા સૌનો છે. આ દિવસ ફક્ત ઝંડો ફરકાવવાનો કે પરેડ જોવાનો દિવસ નથી. આ દિવસ આપણને યાદ અપાવે છે કે ભારતમાં સાચી શક્તિ બંધારણમાં છે. 26મી જાન્યુઆરી 1950 ભારતે પોતાને એક ગણરાજ્ય જાહેર કર્યું, જે દર્શાવે છે કે સૌથી ઉપર કાયદો છે. ભારતનું બંધારણ લાગુ થવામાં લગભગ 3 વર્ષ લાગ્યા, જેમાં 300થી વધુ પ્રતિનિધિઓએ દિવસ રાત મહેનત કરી. ત્યારે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસના પ્રયત્નો પછી આજે આપણે સમાનતા, સન્માન અને અધિકાર મળી શક્યા છે. શું આપણે બંધારણની ભાવનાને સમજી રહ્યા છીએ? કોઈ દિવસ પોતાની જાતને પ્રશ્ન કર્યો કે હું આ દેશ માટે શું કરી રહ્યો છું? જ્યારે આપણે જ નિયમો તોડીને ખુશ થઈ રહ્યા છીએ, ત્યારે આપણે અજાણતા દેશને નબળો બનાવીએ છીએ. અને આ જ નિયમોનું પાલન કરીએ અને આપણે દેશને મજબૂત પણ બનાવી શકીએ છીએ. પ્રજાસત્તાક આપણને એ પણ યાદ અપાવે છે કે અધિકાર સાથે ફરજ પણ આવે છે. જે લોકો સવારમાં 8 થી 9 વાગ્યા સુધી સ્વતંત્રતા પર્વના દિવસે પણ ઊંઘેલા છે, એમને મારે એટલું જ કહેવું છે કે કદાચ આપણા કારણે જ હજુ પણ દેશ ક્યાંક ઊંઘેલો છે. જો તમે 3 કલાક મૂવી જોવામાં સમય આપી શકો, તો શું ફક્ત 1 કલાક આપણા દેશના સન્માન માટે સમય ના આપી શકીએ? આજે હું મારી 4 મહિનાની બાળકીને લઈને પ્રજાસત્તાક પર્વમાં હાજરી આપી શકતી હોઉં, એ જાણવા છતાં કે બહાર પવન છે, ઠંડી છે, બાળક બીમાર પડશે, પણ મારે મારા બાળકમાં જો દેશભક્તિના સંસ્કાર આપવા જ છે, તો હું એને ઠંડીથી પ્રોટેક્ટ કરીને પણ લઈ જઈ શકું છું, કારણ કે આ મારા ભારત દેશનું આવનારું ભવિષ્ય છે. જો માણસ ઈમાનદારીથી આ વાત સમજે ને, તો દેશ બદલાતા વાર ના લાગે. જય શ્રી કૃષ્ણ. વંદે માતરમ. જય હિન્દ.